તમારા વાળમાં નેચરલ શાઇન જોઈએ છે કે મોંઘા સ્પા કે સિરમ કરવાની જરૂર નથી. રાઈસ વોટર અને ઓરેન્જ પીલનું આ મેજિકલ ટોનર તમારા વાળને આપશે અને ડિમોલ્ડ કરી લાઇટ ચમક આપશે. રહેલું વિટામિન સી વાળના કેમિકલ્સને સીલ કરી વાળને એકદમ સિલ્કી અને સ્મૂથ બનાવે છે. અને ઓરેન્જ પીલનું કોમ્બિનેશન એ વાળ માટે એક સુપર ફૂડ જેવું છે. વધારે પાવરફુલ બનાવવા આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશું. મેજિકલ ટોનર બનાવવા માટે અડધા કપ ચોખાને સારી રીતે વોશ કરી તેને ઓવરનાઇટ પલાળીને રાખવાના છે. દિવસે ચોખામાં 2 ચમચી ઓરેન્જ પીલ પાવડર ઉમેરવાનો છે. તેને ગેસ ઉપર મૂકીને 10 મિનિટ ઉકળવા દો અને થોડું સાધારણ થીક થાય પછી તેને નીચે ઉતારીને ગાળી લો. પાણી નિતાર્યા પછી વધેલા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ તમે હેર માસ્ક તરીકે કરી શકો છો. માસ્ક બનાવતી વખતે તેમાં એલોવેરા અથવા તો કોકોનટ ઓઇલ ઉમેરજો. રહેલું ઇન્સ્ટોલ ડેમેજ વાળને રિપેર કરી તેને સિલ્કી અને સ્મૂથ બનાવે છે. ઓરેન્જ પીલમાં વિટામિન સી હોય છે. વિટામિન સી સ્કેલ્પને સ્વચ્છ રાખવાની સાથે સાથે વાળને નેચરલ ચમક આપવાનું કામ કરે છે. ઓરેન્જ પીલમાં વિટામિન સીની સાથે એન્ટીઓક્સિડન્ટ ગુણો પણ હોય છે અને નેચરલ ચમક આપી વાળને સ્મૂથ અને શાઇન બનાવે છે. રેમેડીનો ઉપયોગ તમે ક્યારે કર્યો છે? ના કર્યો હોય તો આ રેમેડીનો યુઝ કરી તમે તેનું રિઝલ્ટ વિશે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે એલોવેરા જેલનો ઉપયોગ કરીશું. એલોવેરા જેલને નીકાળીને તેને કપડાથી ગાળી લઈ પછી એ જેલનો ઉપયોગ આપણે જે વોટર બનાવ્યું હતું તેમાં નાખીને કરીશું. એલોવેરા જેલને પાણીમાં સારી રીતે મિક્સ કરી લો. ઉપયોગ સાચી રીતે કરવા માટે તમારે હેર વોશ કરવા જરૂરી છે. હેર વોશ કર્યા પછી જ આ પાણીનો ઉપયોગ કરવાનો છે. આ પાણીને આપણા સ્કેલ્પમાં નાખી હળવા હાથે 10 મિનિટ સુધી મસાજ કરવાનું છે. મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. આ પાણીના બધા જ ગુણો આપણા સ્કેલ્પમાં અને આપણા વાળમાં ઉતરી જાય. 10 મિનિટ પછી સાદા પાણીથી તેને વોશ કરી લેવું. યુઝ સાચી રીતે કરો તો તેનું રિઝલ્ટ તમને જરૂર જોવા મળશે. મારા હેર એકદમ સિલ્કી અને શાઇની બન્યા છે. ઉપયોગ અઠવાડિયામાં 1 થી 2 વાર કરશો તો તમને ગજબનું રિઝલ્ટ મળશે. વાળ સિલ્કી થશે અને ખરતા અટકશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હિમા હર્બલ કેરને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. હેર કેર કે સ્કિન કેર માટે કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછજો. તમને જરૂર રિપ્લાય આપીશ. મળીએ આવા નવા સ્કિન કેર અને હેર કેર વિડીયો સાથે. આવજો.